માન અને પુસ્તકને લોકાર્પણ કરનારા અમારા માન્યવર શ્રી મનસુખભાઈ માંડવિયા. અર્પણ તો બધાએ જ કર્યું છે, એટલે બધાના નામ એક સાથે લઈ લો. માનનીય શંકરસિંહજી વાઘેલા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બધાના આગળ પાછળ જે વિશેષણો છે તો વાત થઈ ગઈ એટલે હું બહુ બોલીશ નહીં. ચિંતનભાઈ, ચિરંજીવભાઈ, અજયભાઈ, મારી સામે બેઠેલા પ્રબુદ્ધજનો. 5 મિનિટમાં હું મારી વાત પૂરી કરીશ, કારણ કે છેવટે મેં પુસ્તક લખ્યું છે એટલે ભાર તો મારા ઉપર જ આવવાનો. આ કાર્યક્રમ નથી, આ સભા પણ નથી, અને આ વિમોચન પણ નથી. આ એક ઇતિહાસમાંથી બોધપાઠ લેવાની સંજ્ઞા છે. સામાન્ય રીતે આપણા કહેવામાં આવે છે કે ઇતિહાસનો બોધપાઠ એ હોય છે કે એનો કોઈ બોધપાઠ લેતું નથી. પણ આમાં એવું નથી. 50 વર્ષે તમે કટોકટીને યાદ કરો અને તમે જુઓ કે મંચ ઉપર તમામ પ્રકારના રાજનીતિક મતભેદોને બાજુ ઉપર રાખીને આ કાર્યક્રમમાં સૌ આવ્યા છે. આ સામાન્ય ઘટના નથી. આ બોધપાઠ કે આપણે સંવિધાનની સુરક્ષા કરવી છે, એનો સહૃદય પ્રયાસ. એમ કહેવામાં આવ્યું કે સંવિધાન હત્યા દિવસ ઉજવવામાં આવે છે, કેટલાક એની આલોચના પણ કરી છે. હું એમાં થોડુંક ઉમેરીશ કે સંવિધાનની સંપૂર્ણ હત્યા તો નહોતી થઈ તે દિવસે. 25મી જૂને પહેલી હત્યાનો પહેલો પ્રયાસ, અને પછી 2 વર્ષ દરમિયાન જે બંધારણીય સુધારા આવ્યા, એ કોઈ છરી મારી, કોઈ ચાકુ માર્યું, કોઈ હથોડો માર્યો, અને લોકતંત્ર બિચારું મરતું થઈ ગયું. સાહેબ, પ્રજાએ એને ફરી ઉભું કર્યું છે. સંજીવની પ્રજા છે.